ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો અત્યારે ભાભીને બધા ફ્રેન્ડમાં ને બધા પિક્ચર જોવા જઈએ, ધુરંધર રિવેન્જ, જે અત્યારે બધા બહુ જાય છે નહીં. તો ભાભી આવે છે અને પપ્પા અહીંયા ખૂણે મળશે અમને, અને ત્યાંથી અમને પછી મૂકી જશે, એટલે અમે જઈશ પિક્ચર જોવા માટે. ત્યાં પહોંચી ગયા છે ઉપર સિનેમા છે ને ત્યાં જવાનું છે, અમારે ટિકિટ 1 લેવાની છે. ફાઇનલી પહોંચી ગયા છે ઉપર, જવાનું છે ઉપર. લિફ્ટની વાટે છે, લિફ્ટ આવે ને પછી જઈએ અમે. ભાભી યારે આવી ગયા છે, અમે બેસીએ ને 1 ની છે. ટિકિટ આવી ગઈ છે, 1 લઈ લીધી છે અને અમે પહોંચી ગયા છીએ. થોડી વાત થઈ ગઈ. મૂવી જોતા હતા, બહાર આવી ગયા છીએ કેમ કે બ્રેક પડ્યો છે. કોકની લઈ લીધું છે અને જે નાસ્તો લીધો હતો ને એ બધું આવશે હમણાં, અંદર આવી જશે સીટ પાસે. તો અત્યારે બ્રેક પડ્યો છે, ઇન્ટરવલ પડ્યો છે, એટલો નાસ્તો કરી ગયા છે. પોપકોર્ન ને એ બધું થઈને, મેગી, સેન્ડવિચ ને સમોસા ને કોલ્ડ ડ્રિંક ને બધું છે. હવે અમે જઈએ ઘરે, પછી રિવ્યુ આપીશ કેવું છે. The next day. મૂવી જોવા ગયા હતા ને, બહુ મસ્ત છે. તમારે જોવા જાવ જઈએ, 80+ નું મૂવી છે, એટલે એ રીતે જજો. અને અત્યારે હું કાવ્ય રીલ્સ બનાવતા, એક રીલ્સ બનાવી છે, વિડીયો અપલોડ કરીશ હમણાં. અને એ જે બીજી 2-3 બનાવવાની વિચાર છે. જો ટ્રાયપોડ ને અહીંયા પડ્યું છે અને રીલ્સ બનાવીએ છીએ અમે. તૈયાર જ છે તો સાબુદાણા ચકરી મમ્મીએ તળી છે ને તે ખાવા લીધી છે. હાલો બધા ચકરી ખાવા માટે. હાંજ પડી ગઈ છે જોકે. હાલો ચકરી ખાવા. તમે ક્યાં કેટલી રાણી? 3 રાણી ને 1 બાદશાહ છે. ઓલરેડી જે ચોથી રાણી એને મળે છે. બધી રાણી ને બાદશાહ સમીક્ષા જ ભેગા કરવાના છે. આ આપી દે. એવા પત્તા ચાલશે. રાણી બાદશાહ ને એકા નથી જોતા. ખાલી પત્તા રમતા હતા ને તો મમ્મી વેફર તળીને દઈ ગયા છે. હવે પત્તા સમીક્ષા હરખા કરે છે. પત્તા રમતા રમતા વેફર ખાવાની છે હવે અમારે. હાલ જડાઈ દીધી દીદી. આવા દે પછી ઓલી કે આવા દે. નહીં ચડે તમ ચિંતા ન. અને બાદશાહ ઓલી નહીં ચડે, તીર્થ નહીં ચડતા હતા. બસ આમ જઈએ તીર્થ ને બચાવી લીધો. સમીક્ષા એક પત્તો નહીં ચડાવીએ કે હા રેવા દે. બધા બાદશાહ ને એક બધા સમીક્ષા આપી દીધા છે. રાણી હારા સાચી વાત છે. પૂરા મારા પાસે 3 પત્તા જ છે, બીજા બધા દીપાલ દીદી ને છે. આ બધા તારે જ છે. આ તો મારે ખાલી આ 3 જ છે. બાકી સમીક્ષા ને દીપાલ દીદી ના માં છે. હારે નાસ્તો ને બધું હાલે છે મારે. આ બે રમે છે. આલી દીપાલ દીદી છે અને સમીક્ષા પત્તા. આટલા બધા આમ જોતા ને પત્તા પણ બધા બાદશાહ ને રાણી. The next day. છે ને રવાનો હાંડવો બનાવ્યો છે, વેજીટેબલ હાંડવો મેં બનાવ્યો છે. અને આવડો છે ને બહુ મસ્ત થઈ ગયો છે મારા. ક્રિસ્પી છે અવાજ આ મસ્ત ક્રિસ્પી થયો છે. હાલો બધા હાંડવો ખાવા માટે. ગાયત્રીમાં ગયા હતા ને અહીંયા, ત્યાં મંગળસૂત્ર લાવ્યા છે, મમ્મીએ લીધું છે. કેવું છે કહેજો. આ રીતે પેન્ડલ છે અને આ ઇયરિંગ્સ છે, આખું છે. અને સાથે સાથે મેં આ રીતનું બ્રશ લીધું છે. સોફ્ટ આવે, ડ્રાયર કરીએ ને ત્યારે સારું પડે એટલે આ લીધું છે. બ્લોગ બનાવો. બ્લોગ તો બને છે. હા હા હે તને આવડે છે બનાવતા? આવડે છે? તાળી દે. પછી આમ કેમ કરવાનું? એવું હે? વાગે છે. હા તું બનાય. ખમ આપું હો. 4-4:30 જેવું થયું છે. ભૂખ લાગી છે. પાછી આજ મેગી બનાવું. મારી મમ્મીને કાવ્યાની બનાવું 3 ને. હાલો બધા મેગી ખાવા માટે. એ જે આ કાચી હમણાં બની જાય, પાણી મૂક્યું જ છે. એ જે પાણી ગરમ થઈ જાય મેગી બનાવી નાખું. ફાઇનલી મેગી બની ગઈ છે. 3 વાટકા મેં કાઢી લીધી છે. હવે કાવ્યભાઈ હમણાં આવે ને બહાર એટલે એની લઈ લેશે, મારી મમ્મીની હું લેતી જાઉં. હાલો બધા મેગી ખાવા માટે. પપ્પાને કાવ્ય બહાર ગયા હતા ને તો ચોખા લાવવાના હતા, ચોખા લઈ આવ્યા. આમાં પેપ્સી ખૂટી ગઈ હતી, તે દી લાવ્યા હતા નહીં તો બીજી પેપ્સી આવી ગઈ છે. અને સાથે સાથે
બધો નાસ્તો લઈ આવ્યા પાછો, બધો ખાલી થઈ ગયો હતો. એ બધું બિસ્કિટ છે, ચાટપુરી છે, દાળ છે, કચોરી છે, પછી શું છે બીજું, દાળની જ છે બધું, ચેવડાની થોડીક વસ્તુ છે, એમ બધો નાસ્તો લઈ આવ્યા છે. હાલો બધા નાસ્તો ખાવા આવે. ભાખરી બનાવું છું અને કાવ્ય હોટ ચોકલેટ બનાવે છે એની હાટું પીવા, અને હું ભાખરી બનાવું છું. અત્યારે ભાખરી અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે.